વેલકમ ભાઈ અને બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. બપોરના અત્યારે 2:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એનું રીઝન એવું છે કે રવિવાર છે આજનો અને બપોર સુધી હોસ્પિટલ ચાલુ હતું એટલે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. અને અત્યારે બપોરે 2:30 વાગે હું વ્લોગમાં આવી ગયો છું નવો વ્લોગ લઈને, કેમ કે આજે છે અમારા હડિયા પરિવારનું શ્રી કાંધા દાદાનું અમારું સ્નેહ મિલન અમારા પરિવારનું. તો અત્યારે જવાનું છે ડાયરેક્ટ ત્યાં. પપ્પા ને એ બધા 4 વાગે આવશે. અત્યારે છે રેલી 3 વાગે અને પછી એવી રીતના આગળ શિડ્યુલ છે. એ તમને ત્યાં કાંધા દાદાની અમારી વાડી છે ત્યાં જઈને તમને હું કન્ટિન્યુ બતાવીશ કે હું સ્ટેપ બાય સ્ટેપ કઈ પહેલાં હું છે પછી હું છે. અત્યારે પહેલાં તો વિવેક મારી યારે આવે છે, મારા સગા કાકાનો છોકરો, તો એને હું લઈ આવું પહેલાં અને અહીંથી હું નીકળું સીધો ત્યાં તમને મળું. गणपति बजरंगी द्वारिकाधीश ओम नमः नमः पार्वती पते हर बापो बापो शांति राखो एक बार धजा ने स्तंभ माथे स्तंभ शांति से ऊंचो लेवा दी બધા ઉતાર કરી લેવાનો ગતા તો કરવાની જરૂર નથી. આપણી માં અને આપણા બાપની ગજા છે. ભોલાભાઈ કેમેરા બોલો ચામુંડા માત કી જય, બોલો વરોડી આદની જય. થોડી ખુશી રાખજો ભાઈ. માતની જય, ખોડિયાર માતની જય, કાંધા દાદાની જય. ઓ હડિયા, લક્ષ્મણભાઈ ભૂટાભાઈ હડિયા, ભાવેશભાઈ બાલુભાઈ હડિયા, રામજીભાઈ જીણાભાઈ હડિયા, છગનભાઈ વશરામભાઈ હડિયા ઉમણિયાવદર. આ વડીલ ઉપસ્થિત હોય તો પોતાનું સ્થાન એ સ્ટેજ પર લેશો. આપણા કર્મનિષ્ઠ એવા સ્વર્ગસ્થ ધીરુભાઈ ડાયાભાઈ હડિયાના પિતાશ્રી ઉપસ્થિત છે. માત્ર હલાવવાના છે, હજી તો ગરબા રમવાના છે. હા, હું એ કેવો છે તમને બધાના માન્ય છે. ગાડીનો દાખલો બેસાડવામાં આપણે કુરિવાજોને તિલાંજલિ આપીને સારા રિવાજો આપણે ઊભા કરવા છે. તો આપણે પ્રતિજ્ઞા લઈશું કે આજ પછી ક્યારેય ખૂણે ખાસ કે નહીં લઈએ. ઊભા થાવ. એક પણ દીકરીનો પૈસો અમે સમાધાનમાં કે લગ્નમાં કે સુલાગળ બેની એક પણ પૈસા દીકરીનો હળિયા પરિવારનો રોઈનો હોય તો નહીં લઈએ. અને દીકરીને
સમયની સાથે આશા રાખ્યા વગર, કામની કમાણી વગરનો આશા રાખ્યા વગર આપણે જીવન કૃષ્ણ દાતા બન્યા હતા. તાળીઓ પાડો એકવાર આપણે. યાદ એટલે કરવા છે, પૈસા માટે નહીં. પૈસા તો બહુ છે, પણ ત્યારે માયા યામાં તલવારું ના તોરણે રમે દાદા પૂરા પૂરા રે લો યામાં તલવારું ના તોરણે રમે દાદા પૂરા પૂરા રે લો યામાં તો રમો દીગાણે રે રમે દાદા પૂરા પૂરા રે લો ગમે લીલા લહેર છે ને. રામ રામ. એ રામ રામ, હું તો હાથ કરીને ગયો. રામ રામ, રામ રામ. તારું બધું રેડી થઈ ગયું કે? હા દાદા, મારી એ દાદા તમે બધી ઈચ્છાઓ પૂરી કરી નાખી પરિવારની. મારા બાપ, રામ રામ. તમે કીધું હતું 2 દી પહેલા કે મનમાં સીતવી લેજો, એક જ બેઠકે ન કરાવું તે માનજે કે કાંદો ન રામ રામ. ખમા દાદા, ખમા મારા બાપ, ખમા. મસ્ત મજાનું સ્નેહ મિલન કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે ઉપડી જશે ઘરે. ઠંડી ને બધા ઘરે વયા ગયા છે. હું ને અમારા વિવેકભાઈ 2 વધ્યા છે ખાલી, એટલે હવે નીકળીએ ઘરે અને તમને ડાયરેક્ટ ત્યાં મળીએ. તો મિત્રો, આજનો આપણો સ્નેહ મિલનનો વિડીયો પૂરો અને ઘરે પણ આવી ગયા, લિફ્ટમાં છું. તો પ્લીઝ વિડીયો આજનો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.